આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના ઈસનપુર વટવા રોડ પર મુખી પાર્ટી પ્લોટ ખાતે સરગરા સમાજ દ્વારા 30 માર્ચના રોજ રાજસ્થાની દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 30 માર્ચ એટલે રાજસ્થાન દિવસ। દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગરા સમાજના આયોજકો જતીનભાઈ ચૌહાણ, સોહિલભાઈ મારવાડી, ખેતરામભાઈ ચૌહાણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી રાજસ્થાની લોકો અમદાવાદમાં વસવાટ કરે છે। ગુજરાતને પોતાની કર્મભૂમિ ગણતા સરગરા સમાજના લોકો દર વર્ષે પોતાના વડવાઓની જન્મભૂમિને યાદ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તે પ્રસંગે મુખ્ય વક્તા તરીકે મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ હાજર રહી સમાજના લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી સંજયભાઈ રાવલને સાંભળ્યા હતા। ત્યારબાદ રાજસ્થાની ભજનોમાં સમાજના લોકો ભેગા મળીને ભાગ લીધો હતો અને આ રીતે સૌ ભેગા થઈને રાજસ્થાન દિવસની ઉજવણી કરી હતી। સમયને આપણે સાચવીશું। 7 વાગ્યાનો સમય હતો અને 9 વાગે ભેગા થયા। સાહેબને હાથ ઊંચા કરીને વચન આપીએ। દરેકને વિનંતી કરું છું કે જો સમય નહીં સાચવીએ તો સમાજ આપણને નહીં સાચવે। હાથ ઊંચા કરીને આપણે સાહેબને વચન આપીએ કે 7 વાગ્યાનો સમય હશે તો હું 7:05 હાજર થઈ જઈશ। અને આ વાત સંજયભાઈનો વિશ્વાસ સાથે કહું છું। 56યો કાળ પડ્યો અને ત્યારે આપણા બાપ દાદાઓ ત્યાંથી શિફ્ટ થઈને આપણે ગુજરાત તરફ આવ્યા અને મેં જ્યારે વાત કરી ત્યારે લગભગ સમાજ મજૂરી કરે, મહેનતનું કામ કરે અને 2 ટાઈમ અસ્તિત્વ માટે 15-20 હજાર ઘરો હોય અને સમાજ આટલો મોટો પ્રોગ્રામ કરે અને છતાંય આટલા જ લોકો આવે એટલે એ પણ એક વિચારવાનો પ્રશ્ન તો છે જ। તું કહેતો તો હાલ આવી અઠવાડિયે પહેલા એને ચિંતા કે ના અમારો સમાજ આવો છે મેં તો ભાઈ આવી જઈશ હે ને। આવા માણસો તો બી એવા જ મળશે। આ આયોજન બરાબર અહીંયા હતું, અહીંયા પકડી પકડીને ઠોકવાના હોય। દાળમાં મીઠું નહોતું, તારા મીઠું નથી, દાળમાં તો ટોપ છે। એટલે આવા બી સમાજમાં હોય લબાડો આપણા રસ્તે બેસ્ટ બધું કરતા જવાનું, ટોપ કપડાં પહેરીને આવવાનું, જેન મરચા લાગવા લાગે, આપણે મજા છે કે ભાઈ ઈશ્વર પર શ્રદ્ધા એ 1984માં 54% ના આવ્યો હોત તો આજે અહીંયા ઊભો ના હોત। સંજય બી આવે તો નવી ચાદર આપણે હાલ પગ ફસાઈ જાય, ફાટેલીમાં ઊંઘે। આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ। મારા લગ્ન થયા, મારી વાઈફને મેં તું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર। મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 35 વર્ષથી હજી બદલી નથી મેં, એ જ રાખી આપણે। સાહેબ, પાપ અને પુણ્યની બ્રાહ્મણ તરીકે સાચી વ્યાખ્યા કહું છું। જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય, આટલી જ વ્યાખ્યા છે। આપણે એ માં તમને કહેવું છે અને એ આજની તારીખ લખી નાખો। રેકોર્ડિંગ કરવું તો કરી દો, પેલા ભાઈએ ના પાડી, અને નક્કી કરો કે જીવનમાં આ કરવું છે। હું કહું છું એ 5 વાતો કરજો, ના થાય 3 વર્ષમાં તમારું જૂતું ને મારું મોઢું। કસરત નથી કરવાનું કહેતો, 100 દંડ મારવાનું નથી કહેતો, ખાલી સામાન્ય વાત કરવાની। ભગવાન કોઈના બાપની જાગીર નથી। કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો, કોઈ જીવતો જઈને આવ્યો? બધા ઉલ્લુ બધા ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે? ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું? ફોન કરો તો આવી જાય। પાપ અને પુણ્યની વાતોમાં આપણને ઉલ્લુ બનાવ્યા। પાપ અને પુણ્ય એટલે શું? ડુંગળી ખવાય, બટાકા ના ખવાય? તમને સાચી વ્યાખ્યા કહું પછી મારા વિષય પર જવું કે આપણી બેઝિક ધારણાઓ તો, અને બપોર પછી ઘનઘોર રાત પડે છે। તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત, તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત। આ તો સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈતું। જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું। બાપાનો માલ છે, બાય 1 ગેટ 1 ફ્રી છે, એક ખરીદો એક મફત। પણ જીવનનું સત્ય ખબર નથી અને આપણે ખોટી દિશામાં ચાલીએ છીએ। પણ એક વાતનું સાહેબ ગૌરવ લેજો, અને એમાં હવે તો જો પણ તમે તો ગુજરાતી જ કહેવાઓ તમે બધા, બરોબર? આપણા રૂટ્સ ત્યાં હોય એમ તો બધાના રૂટ્સ ગમે, પણ હવે તો ગુજરાતી જ કહેવાઓ। રણમાં રેત વેચી આવે અને દરિયામાં પાણી વેચી આવે ને ગુજરાતી દિવેલ પીધેલો ના હોય કોઈ દાડો, ગમે તે હોય। પણ એક વાત કહું ભાઈઓ બહેનો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ। કોઈની કેવું
આજે સરગરા સમાજનો આટલું મોટું એક આયોજન હતું, એમાં એક સ્પીકર તરીકે મને બોલાવ્યો હતો. ખૂબ મજા આવી. થોડું મોડું થઈ ગયું પણ ઓવરઓલ ખૂબ મજા આવી. અને સમાજમાં આવો પ્રયત્ન થાય કે બધા જ લોકોની પ્રગતિ થાય એ બહુ કાબિલ તારીફ છે. અને એમાં આજે આવ્યો તો ખૂબ મજા આવી. રૂઢિચુસ્ત સમાજ છે. હા, રૂઢિચુસ્ત સારું છે. એ રૂઢિઓ એ જ તો આપણું જીવન છે. એને બચાવીશું તો આપણે બચશું, પણ એ રૂઢિઓ ભૂસાવા મારી છે એટલે પ્રોબ્લેમ છે. થેન્ક યુ. સરગરા સમાજ અમદાવાદ આયોજિત 30 માર્ચ રાજસ્થાન દિવસની સ્થાપના દિવસના ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ અમદાવાદમાં રાખવામાં આવેલો. સમાજને રાજસ્થાન દિવસનું મહત્ત્વ સમજાવવા માટે, સમાજની જે સંસ્કૃતિ છે, સમાજનું જે સંસ્કૃતિનું જે આલેખન હોય તેની દર્શાવતી પ્રતિકૃતિઓ, ભજન મંડળીઓ તેમજ વસ્ત્રોનું જે પરિધાન હોય છે, જે સંસ્કારો હોય છે, તેનું સિંચન આગળ સમાજમાં વધતું રહે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સરગરા સમાજ દ્વારા. અત્રેના મંચ ઉપર મોટિવેશન સ્પીકર સંજયભાઈ રાવલ, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય સંસદ સભ્યશ્રી, ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર તથા હોદ્દેદારો અને સમાજના માતાઓ, બહેનો અને યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લીધો. સમાજને એક જ મેસેજ આપવા માગીએ છીએ કે આવનારી પેઢીઓ સમાજને વિકાસની તરફ જઈએ. જેવી રીતે દેશ વિકાસ કરી રહ્યો છે એમ સમાજમાં પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય અને સમાજ પણ આગળ આવે અને યુવાઓનો વ્યસનોથી દૂર રહે અને શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂત થાય તે હેતુનો આ કાર્યક્રમ હતો. એકતા માટે ભાઈચારો, પરિવાર સંપીને રહે, બધા એક જૂથ સાથે મળીને રહે, એક સાથે સંપીને રહે અને એક સાથે એક મંચ ઉપર અને એક અવાજે એક વિચારની ધારા સાથે આ સમાજ આગળ વધે એવી અમારી શુભકામનાઓ. મારું નામ દિનેશભાઈ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.